જય સોમનાથ બધાને. તો તમે લોકોએ આગળના વ્લોગમાં જોઈ લીધું કે અમે નાગેશ્વર દર્શન કરી કોટા ઉપર ચર્ચા કરતા કરતા નીકળી ગયા હતા. તો હવે અમે લોકો જાય છે બેટ દ્વારકા. સો ગાઈઝ હવે આપણે લોકો આવી ગયા છે સુદામા સેતુએ. ગાઈઝ હવે અમે આવી ગયા છે બેટ દ્વારકા મંદિરે દર્શન કરવા માટે. અને બીજા લોકો જો હજી અહીંયા આવે છે. હસબન્ડજી પણ ઉભા છે. નાસ્તો બહુ મસ્ત મસ્ત દેખાય છે, પણ શું કરવું, દર્શન કરી આવીએ પેલા ને પછી મળીએ. અહીંયા અમે બધા લોકો નાસ્તો અને પાણી ને બધું જોતા જોતા જતા હતા. સવા દિવસના ભૂખ્યા હતા એટલે નાસ્તો કરવાની બહુ તલપ આવી ગઈ હતી. ગાઈસ અમે દર્શન કરી લીધા છે ને અમે બધા આવી ગયા છે પાછા. અહીંયા બધાની લીંબુ સોડા અને શરબતની પાર્ટી ચાલુ છે. ગાઈસ હવે અમે નીકળીએ છીએ અહીંથી શિવરાજપુર બીચ ઉપર જવા માટે. અને એ પહેલા કઈ આગળનો બીજો કઈ પ્લાન બની જાય કે જમવાનો અને પ્લાન બને તો જમી લેવું. પતિદેવ પણ નાસ્તો વાસ્તો કર્યા વગર ના છે સવાર દિવસ. તો હવે જાય ને જોઈએ, વિચારીએ શું ખાવું શું પીવું, પછી મળીએ પાછા. તો તમે લોકો વિચારતા હશે કે આ લોકો બીચ ઉપર જવાના હતા ને બીચ ની જગ્યાએ સુદામા સેતુએ કેમ આવી ગયા. તો સુદામા સેતુએ આવવાનું કારણ એ હતું કે બીચ અત્યારે બંધ છે. તો જો અમે નાવા ના જઈ શકવાના હોય તો અમારે ત્યાં જવાથી કઈ મતલબ જ નથી. એટલે અમે લોકો પાછા ત્યાંથી રિટર્ન થઈ ગયા અને હવે આવી ગયા છે સુદામા સેતુ. તો ગાઈઝ અમે લોકોએ સુદામા સેતુએ થોડાક એવા ફોટા પાડીને હવે રૂકમણી માના મંદિરે જવા માટે નીકળી ગયા છે. તો ગાઈઝ અમે આવી ગયા છે રૂકમણી માતાજીના મંદિરે અને બીજા બધા આગળ વહી ગયા છે. હું એક પાછળ દર વખતની જેમ પાછળ ને પાછળ જ રહી ગઈશ. તમે જોવો ને તમારી ફેમિલી જો આમ છે. તો આ બધા આગળ વહી ગયા છે ને હું એકલી પાછળ પાછળ જાઉં. આ છે રૂકમણી માતાજીનું મંદિર. બધા એવું કે કૃષ્ણ ભગવાન થી રીસાય ને રૂકમણી માતાજી અહીંયા આવી ગયા. ચાલો દર્શન કરીને મળીએ. સો ગાઈઝ આ છે રૂકમણી માતાજીનું મંદિર અને એનું કોતરણી કામ ખૂબ જ સરસ છે. અને હું ને મારા કાકીજી સાસુ બંને એવું મકાન બનાવવાની કઈક માન્યતા છે કે પથ્થર ઉપર પથ્થર રાખી અને મકાન જેવું બનાવીએ એવું આપણને પણ ભગવાન દે. તો હું ને મારા કાકીજી સાસુ બંને લાગી ગયા છે મકાન બનાવવા માટે કે અમારે કેવું મસ્ત મકાન જોઈએ છે એવું બનાવી લીધું. અને કાકીનું બની ગયું એટલે કાકી ઉભા થઈ ગયા છે અને હું મારું હજી બનાવું જ છું. અને અહીંયા મારી ટ્રાય ચાલુ છે ને કાકી વયા ગયા છે કે ચાલ હું જાઉં તું આવજે. તો અહીંયા હજી પણ મારું તો ચાલુ જ છે ને કાકી બનાવીને વયા ગયા છે. તો મારું પણ હવે ભગવાનની દયાથી કમ્પ્લીટ થઈ ગયું છે. તો હું નીકળી ગઈ છું. ગાઈસ અમે લોકો અમારા મનપસંદના બંગલા બનાવી લીધા છે. હવે મંદિરેથી દર્શન કરીને નીકળી ગયા. જોઈએ ક્યાંય ગાય માતા મળી જાય તો ગાય માતાનું દાન પૂન કરી દે. થોડું એવું એને કઈક બિસ્કિટ કઈક ખવડાવી દે. અહીંયા છે ચાલ જીધર વાંચો મળી ગયા ગાય માતા. હેલો અલે એ ઓલાનો પગ. આ ગાય માતા બહુ ડેન્જર છે. ઓલે વીન દઈ દે. હું ને કાકી બે છે ને નોખા પડી ગયા બધાથી. હવે ફોન કરીને અમને પૂછે ક્યાં છો તો પેલા ખબર ન પડે માણસને કે ભાઈ તે જવા નથી આવ્યા તો ન જવું જોઈએ. બધા વહી ગયા પછી કે હવે તમે ક્યાં છો. હેલો હવે એ લોકોની પાસે જાય. જો કેવા નિર્દય માણસ છે. પછી તો કાર ચાલુ કરીને જવા માંડ્યા. એટલે હું હમણાં ઘરે લઈ જવાનું વિચાર જ નથી. વાહ શું વાત છે. સો ફાઇનલી હવે અમે બે પણ આવી ગયા, બધાની સાથે બેસી ગયા છે અને હવે વાતચીત કરીએ જ કે ક્યારે જમવા જવું. તો કેટલા વાગ્યા એ પૂછી લીધું. 3 વાગી ગયા હતા. તો એક પણ હોટલ તો ખુલ્લી હોય ને એટલે અમે જોઈએ કે જાણતા જાય ક્યાંય હોટલ ખુલ્લી મળી જાય તો અમે પણ હારું જમી લઈએ. અતિશય ને માંડ અત્યારે રેસ્ટોરન્ટ જો ખાલી દ્વારકામાં અને માધવ રેસ્ટોરન્ટમાં ખાવાની એટલી તલબ પડી જાય કે વાત ન પૂછો. કેમ કે અમને બહુ જ ભૂખ લાગી છે અત્યારે છે ને. બધાના મોઢા એટલા ચીમુડાઈ ગયા. હાલો હવે જમીને મળીએ. તો હવે અમે નાનો એવો બ્રેક લઈ લીધો. જમીને નીકળ્યા પછી ક્યાંય બ્રેક કર્યો નતો એટલે થોડોક એવો બ્રેક લેવો પણ જરૂરી હતો. 2-3 કલાક કારમાં સુઈ ગયા હતા અને હવે અમે આવી ગયા છે પોરબંદર ની બાજુમાં આવેલા બિલેશ્વર ગામમાં, જ્યાં અમારા ઈષ્ટદેવ બિલેશ્વર મહાદેવનું મંદિર છે. તો કેટલા ટાઈમથી અમે આવ્યા નતા એટલે અમને એવું હતું કે અમે આવી જાય. તો અહીંયા બાપુ મળી ગયા છે. જે બાપુ પૂજા કરે છે એ છે. બાપુને નારાયણ કરીને હવે અમે મંદિરમાં જવા માટે નીકળ્યા. તો મંદિરમાં જાય તો અહીંયા જો તમે અમારા બધા ઘરના જાય છે આગળ. તો અમે આવી ગયા છે બિલેશ્વર મહાદેવના મંદિરની અંદર. તો જો તમે મારા ઘરના બધા દર્શન
દર્શન કરે છે. તો મેં પણ ડંકો વગાડી લીધો અને હવે તમે જો કે આગળ ભોળાનાથ અમારા કેટલા મસ્ત શણગારેલા છે અને આ બાપુ પૂજા કરવા માટે આવી ગયા છે. આરતીનો ટાઈમ થવાનો છે એટલે હવે અમે પણ આરતી કરીને પછી જ જાશું. તો અહીંયા બધા દર્શન કરવા બેઠી ગયા છે. અમે લોકો અહીંયા ઘરે પૂગી ગયા છે અને હવે તમે જો તો અમારા સેમભાઈ ખૂબ જ હરખાઈ ગયા છે. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો.